નાગરવેલના પાનનો આ એક ઉપાય હનુમાનજીના મંદિરે કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે। નમસ્કાર મિત્રો, તમારા પર ઋણ ગમે તેટલું મોટું કેમ ન હોય અને દેવું થઈ ગયું હોય કે પછી આર્થિક રીતે બધી જ રીતે તંગી પડ્યા હોય તો આજની આ વિડીયોમાં છેલ્લે સુધી જરૂર જોજો, કેમ કે મિત્રો આજની આ વિડીયોમાં અમે તમને એવા સટીક અને ચોક્કસ સરળ કરે તેવા ઉપાય વિશે જણાવવા જઈએ છીએ। જો તમે આ ઉપાયમાંથી કોઈ પણ એક ઉપાયને અનુસરો છો તો તમારી આર્થિક પરિસ્થિતિની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારું ઋણ જલ્દીથી ઉતરી જશે। મિત્રો, આ ઉપયોગ કરશો તો નિશ્ચિતપણે તમને એ દેવામાંથી મુક્તિ મળી જશે। કોઈ પણ માણસના માથા પર કર્જ રહેવાથી જીવનમાં મુશ્કેલી બની જાય છે। દેવું પૂરું જીવનમાં એ સૌથી સુખી જીવન છે અને લોન લેવી જેટલી સરળ હોય તેટલી જ વાર તેને ભરવી અઘરી બની જાય છે અને લોનના હપ્તાઓ ચૂકવવામાં આખી જિંદગી નીકળી જાય છે। લોન લેવી એવા માણસ માટે જેટલી સહેલી છે તેટલી જ ભરવી પણ એવા માણસ માટે મોટી સમસ્યા પણ છે। તો મિત્રો, આજે કારણે દેવામાં ડૂબેલો કોઈ પણ માણસ હંમેશા ચિંતિત રહે છે અને લોનના કારણે તેને પોતાને અને તેના આખા પરિવારને દુઃખ ભોગવવું પડતું હોય છે। દેવું આર્થિક તંગી અને પારિવારિક વિખવાદના કારણે બદનામીનો સામનો કરવો પડે છે। તેથી દેવામાં ડૂબેલો માણસ પોતાના અને તેના પરિવાર માટે મુસીબત બની જાય છે। એટલે જ લોન લેતી વખતે આ બધી વસ્તુઓને ધ્યાન રાખવી જોઈએ, નહીં તો તમારે આનો સામનો કરવો અશક્ય લાગે છે। હંમેશા ધ્યાન રાખો કે તમારે ક્યારેય મંગળવાર અથવા શનિવારે લોન ન લેવી જોઈએ, કારણ કે આ દિવસે લીધેલી લોન ચૂકવવામાં ઘણી મુશ્કેલી આવી શકે છે। શનિવારે લીધેલો કર્જ ક્યારેય સમાપ્ત નથી થતો અને શનિવારના દિવસે લોન માટે અરજી પણ કરશો નહીં અને લોનના દસ્તાવેજો પર સહી પણ ના કરશો। આ 4 રાશિઓના લોકોના લગ્નમાં લોન લેવી જોઈએ, જેમ કે મેષ, કર્ક, તુલા અને મકર। લોન લેવાથી માણસ દેવામાં ઉતરી જાય છે, પરંતુ આ 4 રાશિવાળા લોકોના લગ્નમાં લોન લેતી વખતે આટલું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને 5મા અને 9મા ઘરમાં સુગ્રહ અને 8મા સ્થાનમાં કોઈ ગ્રહ ના હોવો જોઈએ, નહીં તો દેવું વધતું જ રહેશે। મિત્રો, 8મો અંશ શનિ માનવામાં આવે છે, તેથી 8, 17 અને 26 તારીખે ક્યારેય લોન ન લેવી જોઈએ, જેમ કે આ તારીખોએ લીધેલી લોનને કારણે તમારું જીવન મુશ્કેલ બની જાય છે। તમે જે દસ્તાવેજના કાગળ ઉપર સહી કરો છો તે કાગળ કાળી સહીથી ક્યારેય ન કરશો, કેમ કે તે અશુભ માનવામાં આવે છે। આવી લોન તમને જલ્દી હપ્તાઓ ભરવામાંથી છોડશે નહીં। જો તમારે લોન લેવી હોય તો સોમવાર, બુધવાર અથવા શુક્રવારે જ લોન લેવાનો પ્રયાસ કરો, કેમ કે આ દિવસોમાં ચૂકવણી ખૂબ જ ઝડપથી થઈ જાય છે અને નાણાં ચૂકવવામાં કોઈ મોટી સમસ્યા નથી આવતી। જ્યારે પણ લોન માટે અરજી કરતી વખતે, સહી કરતી વખતે હંમેશા તમે પહેલાં ભગવાનને યાદ કરો અને તમારા ઈષ્ટદેવ દેવી દેવતાઓને યાદ કરો, તેમને પ્રાર્થના કરો અને કહો કે હે ભગવાન, હે ઈષ્ટદેવ, હે દેવી દેવતાઓ, આ પૈસા તમારા છે અને હું પણ તમારો છું। આ લોનના નાણાં ચૂકવવામાં મને મદદ કરો, તમારી સહાયતા કરો, જેથી કરીને મારી અને મારા પરિવારની ઇજ્જત સચવાઈ રહે। તમારે જ મારા બાવડે બળ આપવાનું છે, તેથી હું આપને નમન વંદન કરું છું। કાર્ય માટેના આ નાણાં લીધા છે તે કાર્ય મારું સફળ થાય। મિત્રો, આ રીતે પ્રાર્થના કરવાથી ચોક્કસથી આ ઋણમાંથી ઝડપથી છુટકારો મળી જાય છે, પરંતુ ઘણી વખત માણસ દેવામાં ખરાબ રીતે ફસાઈ જાય છે અને કોર્ટના કેસમાં ફસાઈ જાય છે।
જો આવું કંઈક થાય તો તમારે કેટલાક ઉપાયો કરવા જોઈએ અને આવા દેવામાંથી માણસને મુક્તિ મેળવવી સરળ નથી, પરંતુ હંમેશા પણ ધ્યાન રાખવું જોઈએ. અને જો દેવું કેટલું પણ મોટું કેમ ન હોય, ચોક્કસપણે ઉતરી જશે. તો આજના આ વિડીયોમાં અમે તમને દેવાથી મુક્તિ મેળવવાના કેટલાક સરળ ઉપાયો જણાવીશું. કેટલાક ઉપાય જે પાનમાં પ્રયોગ થાય છે તે પત્તાને લઈને તમે કરી શકો છો. વધતા પહેલા મિત્રો, અમે તમને અને આગળ આજની આ વિડીયોને લાઈક કરવા વિનંતી કરીએ છીએ. તેમજ કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તો મિત્રો, નાગરવેલના પાનને હિન્દુ ધર્મમાં લગભગ બધા જ કાર્યોમાં શુભ માનવામાં આવે છે. અને સ્કંદ પુરાણ અનુસાર સમુદ્ર મંથનના સમયે પ્રથમ વખત નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારથી જ દરેક શુભ કાર્યમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે. કોઈ પણ પૂજા અર્ચના શુભ કાર્યમાં તેનો સમાવેશ ચોક્કસપણે થાય છે. જ્યોતિષશાસ્ત્ર અને ઉપાયોમાં પણ તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે બુધ ગ્રહ નાગરવેલના પાન સાથે ઊંડો સંબંધ ધરાવે છે. તે નાણાકીય સમસ્યાઓ પણ દૂર કરે છે. જો તમે સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયા હોય તો લાગે તો કોઈ પણ રસ્તો જ નથી, અને તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે જો તમને સફળતા ન મળી રહી હોય તો તમે આ પાનનો ઉપાય કરવા જીવનમાંથી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય કરવા માટે એક આખું પાન લો, એટલે કે જે ચોખ્ખું અને ફાટેલું ન હોય. તમારે એક પાન લેવાનું છે, તેના પર 2 લવિંગ અને 1 એલાયચી લેવાની છે. હવે આ પાનને ફોલ્ડ કરીને પાનનું બીડું બનાવી લો અને મંગળવારને સાંજે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેમને આ પાન બીડું અર્પણ કરો. મિત્રો, 3 મહિનામાં સુધી સતત દર મંગળવારે આ પ્રયોગ કરો. અને મિત્રો, જો તમે હનુમાનજીને માનો છો તો સાચા હૃદયથી કોમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખી દેજો. મંગળવારે જાતે જઈ શકતા નથી તો તમારા તરફથી કોઈ અન્ય માણસ પણ આ ઉપાયને કરી શકે છે. આ દિવસે તામસિક પદાર્થોનું સેવન ન કરો અને પવિત્રતા જાળવો. ટૂંક સમયમાં તમારે દેવું ચૂકવવાના સરળ રસ્તાઓ તમારી સામે આવી જશે. સરળતાથી તમે દેવામાંથી મુક્તિ મેળવી શકો છો. યાદ રાખો કે હનુમાનજીના આશ્રમમાં આજ આવી ગયું છે. હનુમાનજી તેમનો બેઠો પાર કરે છે, તમારી બધી જ સમસ્યાઓ દૂર કરે છે. હવે એક બીજો ઉપાય છે. ઘણી વખત એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે લોન લીધા પછી ભરવી મુશ્કેલ બને છે. આવક સાથે પૈસા બચતા નથી, ન તો તેને પૂરતા પૈસા મળે છે અને ન તો તેના કામમાં આવતી અડચણો દૂર થાય છે. જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે ઘણીવાર તેના 4 મિત્રોને પોતાની સાથે લઈ જાય છે. તે ક્ષણે તેની નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે. ધન ક્યાંક અટકી જાય છે, શુભ કાર્યમાં અડચણો આવે છે, સંબંધીઓ મોં ફેરવે છે. એવું લાગે છે કે તમે ચારે બાજુથી ઘેરાયેલા છો. તો એક નાનકડો ઉપાય અજમાવો. મિત્રો, આ ઉપાય માટે પણ તમારે એક નાગરવેલનું પાન લેવાનું છે, પણ આખું તાજું અને લીલું હોવું વધુ શ્રેષ્ઠ છે. યાદ રાખો, પાન ક્યાંથી પણ ફાટેલું ન હોવું જોઈએ. પાનની સીધી બાજુ નીચે કરો અને બીજી બાજુ ઉપર કરો અને ખરબચડી બાજુ 2 લવિંગ મૂકો. હવે કાળજીપૂર્વક બંને હાથમાં ઉપાડો અને વહેતા પાણીમાં તરતા મૂકો. હાથ જોડીને પ્રાર્થના કરો કે તમારા કામમાં જે પણ અડચણો આવી રહી છે અને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તે આ પાનના પત્તા સાથે ધોવાઈ જાય. તે વહેતું પાણી તમારી બધી જ સમસ્યાઓ પોતાની સાથે લઈ જશે અને ટૂંક સમયમાં મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમને તમારા કાર્યમાં સફળતા મળવા લાગે છે.
દરેક સંકટમાંથી બહાર નીકળીને માર્ગ દેખાવા લાગે છે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. ચોક્કસ અજમાવી જુઓ. અને મિત્રો, એક વધુ ઉપાય છે જે તમને નવરાત્રિ દરમિયાન કરી શકો છો. જો તમારું દેવું વધી રહ્યું છે તો તમે નવરાત્રિ દરમિયાન જેટલા દિવસ થઈ શકે તેટલા દિવસ રોજ એક પાન પત્તા પર રીમ લખીને મા દુર્ગાને અર્પણ કરો. નવમીના દિવસે તે પાનના પત્તાઓ તમારી તિજોરીમાં રાખો. અને એક નાનકડા ઉપાય જણાવું છું કે તમે પોતે અથવા તમારા ઘરના કોઈ પણ સમસ્યા કોઈ મહિલા સદસ્ય પણ તમારા બદલામાં કરી શકે છે. આ ઉપાય પરંતુ મહિલાઓને હનુમાનજીને સ્પર્શન કરવું જોઈએ. ઋણમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારની રાત્રે ખાસ ઉપાય કરવાનો છે. આ ઉપાય દિવસે મીઠું ન ખાવું જોઈએ. તમે ફરાળી મીઠું ખાઈ શકો છો. લસણ અને ડુંગળી વગરનું ભોજન ખાઓ. આ દિવસે રાત્રે સ્નાન કર્યા પછી તમારે આ ઉપાય રાત્રે 11 થી 1 વાગ્યાની વચ્ચે કરવાનો છે. રાત્રે ચારે બાજુ શાંતિ રહે અને તમે સરળતાથી ભગવાન સાથે જોડાઈ શકો છો. ઘરના હનુમાનજીની સામે તમે આસન પાથરીને બેસી જાઓ. હનુમાનજીને દીવો પ્રગટાવો, લાલ પુષ્પ અર્પણ કરો અને પછી 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારે ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી આ નિયમિત રીતે કરવું પડશે. આમ કરવાથી પણ તમને દરેક સમસ્યાઓમાંથી ઝડપથી છુટકારો મળશે. મિત્રો, આ ઉપાય અઠવાડિયામાં એકવાર મંગળવારના રોજ 11 મંગળવાર સુધી કરવાનો છે. આ ઉપાય માત્ર રાતે 11 થી 1 વાગ્યાની વચ્ચે કરવાનો છે અને જલ્દી જ તમે કરજમાંથી મુક્ત થઈ જશો. પુરુષોએ મંગળવારના દિવસે દક્ષિણમુખી હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું જોઈએ અને મહિલાઓએ લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. ઘરમાં શંખ અવશ્ય વગાડો અને દેવાથી મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવાથી આ એક સરળ ઉપાય પણ અસરકારક ઉપાય છે. તમે ઋણ મુક્તિ માટે કેટલાક અન્ય ઉપાયો પણ કરી શકો છો. તમે ઋણ મોચન મંગળ શાસ્ત્રનો પાઠ પણ કરી શકો છો અથવા કનકધારા સ્ત્રોતનો નિયમિત પાઠ કરો તો પણ તમને કરજથી રાહત મળશે અને દેવીની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને તે તમને પરેશાન કરશે નહીં. આ ઉપાયોની સાથે મહેનત અને નિયમિતતા તમને તમારા કર્જ ચૂકવવામાં ઘણી મદદ કરે છે. તમારે મંગળવારના દિવસે ભલે ઓછું તો ઓછું પણ તમારે દેવું ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ. થોડું થોડું કરીને નિયમિત રૂપથી જો તમે દેવું ચૂકવશો તો તમને સરળતાથી રહેશે. ભલે તે નાની રકમ હોય પરંતુ ચૂકવણી કરવી જોઈએ. અને મિત્રો, આજની વિડીયો આટલું જ. તો જો તમને આજની આ વિડીયો પસંદ આવી હોય તો અમારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરી દેજો.